ગીર અને ગીરનું જંગલ આમ તો ક્યાંક ને ક્યાંક સિંહો માટે હંમેશા ચર્ચામાં રહે છે અને હવે ફરી એકવાર સિંહના કારણે ચર્ચામાં આવ્યું છે. જૂનાગઢમાંથી આપણે જોયું કે ગિરનારની સીડીઓ પરથી એક જે બાળક છે એને સિંહ ઉઠાવી ગયું ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરીને જે સિંહો દ્વારા હુમલાઓ હાલ વધી રહ્યા છે એ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે ગિરનારની સીડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ, ગિરનાર અને ખાસ કરી અને ગીરનું જંગલ હાલ ચર્ચામાં આવ્યું છે ને ચર્ચામાં એટલા માટે આવી રહ્યું છે કારણ કે સિંહોની વસ્તી વધી રહી છે એવી ચર્ચાઓ થઈ રહી છે ને આ તમામ ચર્ચાઓની વચ્ચે સિંહ દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે એ પણ વધી રહ્યા છે એવી વાત કરવામાં આવી રહી છે. હવે જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક માણસની પણ ભૂલ છે અને બીજી તરફ એવું કહી શકાય કે સિંહ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. માણસ સિંહને છંછેડે છે એટલે સ્વાભાવિક વાત છે કે એની પ્રકૃતિની વિરુદ્ધ તમે એને ક્યાંક ને ક્યાંક છંછેડશો તો પછી સિંહ પણ હુમલો કરવાના છે. પરંતુ અહીંયા હવે જો વાત કરવામાં આવે ખાસ કરીને ગિરનાર અને ગિરનાર ઉપર આપણે જોયું છે કે લાખો શ્રદ્ધાળુઓ દિવસમાં જતા હોય છે, ગિરનારનું જે પર્વત છે એના ઉપર ચડતા હોય છે. ત્યારે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગિરનારની સીડીઓ ઉપર સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. આ તમામ સવાલોની વચ્ચે હવે જૂનાગઢના ગિરનારની સીડી માર્ગ ઉપર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને માનવ વન્યજીવન સંઘર્ષ રોકવા વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં માર્ગદર્શક બાદ સાસણ વન્યજીવન વિભાગની વન્ય પ્રાણીઓ ઉપર નજર રાખતી ખાસ અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે તૈનાત કરી દેવાઈ છે. કાયમી ટ્રેકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાસણની આ એક્સપર્ટ ટીમ ગિરનારના સમગ્ર સીડી માર્ગ અને સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરશે એવી પણ વાત કરવામાં આવી છે. અને સાથે જ પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા ગિરનાર નવી સીડીની પ્રવેશ દ્વાર પર LED ડિસ્પ્લે દ્વારા વન્યજીવન અભયારણ્ય નિયમો અને સૂચનાઓનું સતત પ્રસારણ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. એની સાથે સાથે હવે જો વાત કરવામાં આવે તો ક્યાં જૂનાગઢમાં સિંહ રોડ ક્રોસ કરતા હોય તેવો વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે. ચાલુ વાહન વ્યવહાર વચ્ચે 2 જેટલા સિંહ રોડ ક્રોસ કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો અને જૂનાગઢના બિખલા રોડ તરફનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ આ રોડ ઉપર સિંહો રોડ ક્રોસ કરતા હોય એવો વિડીયો વાયરલ થાય છે. એટલે હવે આજે આખી બાબતો સતત સામે આવી રહી છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.